લગડી ગણું હાથ નાખ્યો, નદીનો કાંકરો હાથમાં આવ્યો, પાછો હાથ નાખ્યો, નદીનો કાંકરો, દોણી ઊંધી વાળી તો લગડી કોક લઈ ગયેલું અને નકરા નદીના કાંકરા ભરી દીધા. હા ને રાડ ફાટી ગઈ. હાય લૂંટાઈ ગયો, હાય લૂંટાઈ ગયો, હાય લૂંટાઈ ગયો. નોકર દોડીને આવ્યો. શેઠ શું બન્યું? કે આમાંથી લગડી કોક લઈ ગયું અને નકરા નદીના કાંકરા ભરી દીધા. નોકર કે તારે તો ગણવાથી જ કામ હતું ને, તારે ગણીને હું તો ને તું કાંકરા ગણીને હું લગડી ગણી હું, તને શું ફેર પડે? જેને વાપરવું એને ફેર પડે, તને શું પડે? જેને ખવડાવવું એને ફેર પડે, જેને આપવું છે એને ફેર પડે, જેને ધર્માદામાં દેવું છે એને ફેર પડે, જેને 5 મહેમાનને તેડી આવવા છે એને ફેર પડે. તને શું પડે? તું આ ગણ કે હું આ ગણ, તારે ગણીને હું ને. દ્રવ્ય વ્રથા કછું દાન દિયે બિન. હવેનો શબ્દ દાન વ્રથા સત પાત્ર નદીના. એટલે શંકરાચાર્ય કહે છે, હે માં ન જાનામિ દાનમ ન ત ધ્યાન યોગ. હું દાનની વિધિ જાણતો નથી, તમે એને હું જાણતા નથી. આપણને એટલું છે કે કોઈ આવ્યું આપી દીધું. વાલ્મીક લખે છે વાલ્મીક રામાયણની અંદર કે બહુ સમજી વિચારી અને દાન દઈજો. 2 શબ્દ મને વાલ્મીકના બહુ ગમ્યા, એ હું આપની સમક્ષ શેર કરું છું. એક શબ્દ એ ગમ્યો કે બહુ સમજી વિચારી અને દાન દઈજો, અને બીજો શબ્દ એ ગમ્યો કે એક વખત દઈશ એમ કીધા પછી જો નહીં દ્યો તો એ શબ્દ દાતાનો નાશ કરે છે. કા કેવું જ નહીં દઈ, પણ જો કહેવાય જાય કે હા ભાઈ હું દઈશ અને જો નહીં આપો તો એ વચન દાતાનો નાશ કરે. બીજી વાત સમજીને દેજો. તમને હોય 100% એમ હોય કે મારું દીધેલું દાન ઉગશે, ત્યાં જ દાન આપો. એવા જ સત્પુરુષને આપો, એવા જરૂરિયાતવાળાને આપો, એવા જ ગરીબને આપો કે જ્યાં તમારું દાન ઉગે. બાકી તમારા દીધેલા દાનનો જો ગલત ઉપયોગ થાય, તમારા દીધેલા દાન, તમારા બનાવી દીધેલા મકાન, તમારા બનાવી દીધેલા આશ્રમો, એની અંદર જો ગલત પ્રવૃત્તિ થાય, ગલત ઉપયોગ થાય, ન રાંધવાનું રંધાતું હશે, ન ખાવાનું ખવાતું હશે, ન પીવાનું પીવાતું હશે, ન થવાનું ત્યાં થતું હશે, તો યાદ રાખજો એ કર્મોનું ફળ 6% તમારે ભોગવવું પડશે. દાન દેનારાને ભોગવવું પડે. વાલ્મીક લખે છે. અને આપણને એમ થાય 6% એટલે હું? તો હું તમને એક દાખલો દઉં. ધારો કે તમે 60 જગ્યાએ દાન દીધું, 60 વખત દાન દીધું, તો 60 જગ્યાએ દાન દીધું. એમાંથી 15 દાન એવા છે, 15 જગ્યાએ એવી છે જ્યાં ગલત ઉપયોગ થાય છે, જોઈએ એવો ઉપયોગ નથી થતો, છેતરપિંડી થાય છે, ગલત ઉપયોગ થાય છે. તો યાદ રાખજો 15 જ જગ્યા એવી છે, તો એની ગણતરી માંડો તો 15 છીકે 90 વધારે ખૂણમાં. જુનાગઢથી એકલા જ આવ્યા કે બીજા બધા કોઈ આવ્યા? દાયરો બધો આવ્યો. જય માતા દે. 15 જગ્યા એવી છે જ્યાં ગલત ઉપયોગ થાય છે, તો 15 છીકે 90. આપણું તો 100% થઈ ગયું, આપણું તો 100% થઈ ગયું. એટલે તમને ઘણી વખત સાંભળવા મળશે કે ફલાણા ભાઈના બાપના બાપ હતા ને બહુ દાન કરતા, આજ પોતરાઓને ખાવા ધાન નથી. આ શબ્દો ક્યાં સાંભળવા જડશે? દાન ખૂબ કર્યું તો ક્યાં ગયું? કેમ ઉગ્યું નહીં? આવો એક પ્રશ્ન થયો છે, કથા આવશે ત્યારે કહીશ વિશેષ તો, પણ ત્યાં ખાલી ટૂંકમાં કહું. જ્યારે રાજા જન્મેજયની ઉપર 18 બ્રહ્મત્યાનું પાપ તેડ્યું હતું, ઋષિ વૈશંપાયન મહાભારતની કથા કહેવા બેઠા અને રાજસુ યજ્ઞના પુણ્ય વર્ણવ્યા. રાજસુ યજ્ઞ કરવાથી આટલા પ્રકારના પુણ્ય મળે. હું જ્યારે વર્ણન કર્યું ત્યારે વચ્ચે અટકાવીને જન્મેજય પૂછ્યું હતું કે એ મહાત્મા ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો, કે
કે રાસુ યજ્ઞના આટલા પુણ્ય વર્ણવો છો તો મારા પરદાદા મહારાજા ધર્મે રાસુ યજ્ઞ કર્યો. દુર્યોધન મહેમાન થયા, જળન્યા થળ, થળન્યા જળ જોયું. દ્રૌપદી આંધ્રાના આંધ્રા હોય બોલ્યા. એ પછી જુગાર રમાણો, દ્રૌપદી વસ્ત્રારણ થયું, સંધિ વષ્ટિ નિષ્ફળ ગઈ, મહાભારતનું યુદ્ધ થયું. આખું મારું કુટુંબ મહાભારતના યુદ્ધમાં કપાણું. તો રાસુ યજ્ઞના પુણ્ય ગયા ક્યાં? કથા આવશે ત્યારે વિશેષ વાત લે. બટું અટપટું છે. આપણને એમ થાય કે આપણે દાન દઈ દો ને ભાઈ, એ કે એના ભોગવે. ના, એ કર્યા એના નથી ભોગવતા. આ ગલત પ્રયોગ છે. આપણે દઈ દો ને એના, ભલે આપણે જાણતા હોય તેમ કે આપણે દો ને એના કર્યા અહીં ભોગવે. ના, એના કર્યા નથી ભોગવતા, એના કર્યા આપણે ભોગવવા પડે. એક રમૂજી વાત કરું તો સમજાય. ભગવાન રામે સેતુબંધ બાંધ્યો ને, મોટા મોટા મગરમચ્છોએ સમુદ્રને જઈને કીધું હતું કે હે હોરસો જુદાના સમુદ્ર, તું બંધાણો. કોઈ દી બંધા નહીં, કોઈ દી મર્યાદા મૂકી નહીં, અને તને વાંદરાવે બાંધ્યો, વાંદરાને હાથે બંધાઈ ગયો. એટલે સમુદ્રે કીધું કે હું બંધાવું. કે આ બંધાણો તો ખરો. દરિયો કે બંધાવાનું કારણ છે કે હું કે આ નબળો પાડોશી જણ્યો ને રાવણના પાપે બંધાવવું પડ્યું. આ પાડોશીના નડ્યા, મારા નથી. એટલે બધાય કર્મ આપણા ન હોય, કોઈક પાડોશીના નડે. ક્યાંક અડખા પડખા વાળા નહીં નડે. નતો એક ભાઈનો દાંત હલતા, વાત કરવા દે ને તો દાંત હલે, દાંત હલે. એટલે એક દિન બુદ્ધિએ કીધું કે ઢાલ કાચવાની પીઠ જેવી માથે આ ખોપરી છે, વજર દેવી હળપતિ છે, અને આવા બંધ દાબડીની માલિક કરું છો તોય તું ધ્રુજ કા હલકા. એટલે દાંતે કીધું કે મને ખબર છે કે ઢાલ કાચબાની પીઠ જેવી માથે ઢાલ છે, વજર દેવી દાઢી હેઠે આધાર છે. આ બે અત્યારે હું સલામત છું, પણ પડખે બાઈ માણસ એવી આવીને વહી છે ને આ વાટકા વિનાની ટ્રેન તહુની, એ કંઈ આડાવનું બોલે ને કંઈ અમારે બધાને બતરી હઈને નીકળી જવું પડે, એનાથી ધ્રુજીએ છે. અહીંયા પાડોશીના પ્રતાપે ધ્રુજીએ. આવા દાનનો મહિમા અદ્ભુત છે મિત્રો. વડીલો, મૃત્યુઓ, અમારું બધું મોહાડ કહું તો મોહાડ, અદ્ભુત દાનનો મહિમા છે. ખૂબ દાન કરજો, પણ થોડું સમજી વિચારી અને કરજો. ક્યાં દાન દેવું, ક્યાં દાન ન દેવું, આનો વિવેક હંમેશા માટે ખાસ કરી અને યુવાનોને કહું છું જાળવી રાખજો. અહીં દીધા જેવું છે કે નહીં, અહીં મારા દાનનો ગલત ઉપયોગ નહીં થાય ને, તમને 100% ખાતરી હોય. નહીતર પછી ઘણા ઠેકાણા છે, બેનું, દીકરીઓ, ભાણેદીણા ક્યાં નથી. અનાયાસે પુણ્ય કરવાના ક્યાં ઠેકાણા નથી. બહુ આમ આભામાં આવી જાઉં અને તણાઈ જાઉં એ યોગ્ય નથી. ન જાનમ દાનમ. હે માં, હું કઈ દાન જાણતો નથી. અને આ જ શ્લોકની અંદર બીજી લીટીમાં એક શબ્દ આવ્યો છે, ન જાનામી ભક્તિમ. બે શબ્દો ઉપર બોલી પછી આપણે કથાને પ્રવેશ કરીએ. આપણને એમ થાય કે સૌથી હેલી ભક્તિ છે. હું ત્યાં સુધી કહીશ કે અઘરામાં અઘરા હોય ને ત્રણેય જ્ઞાન, કર્મ અને ભક્તિ, આ 3 માર્ગ છે આપણા. આ ત્રણેય માર્ગમાં અઘરામાં અઘરો માર્ગ હોય તો ભક્તિ. સંપૂર્ણ શરણાગતિ એને ભક્તિ કહેવાય. જ્યાં સુધી અભયત્વ ના આવે ત્યાં સુધી ભક્તિ કાતી. ભય લાગે ને ત્યાં ભક્તિ કાતી. અને જો ભક્તિને જેટલી માનીએ છે એટલી સરળ હોય, એટલી સહેલી હોય, તો ગીતા વાંચો તો ખબર પડી જાય કે ભગવાન કૃષ્ણે પેલા સાંખ્યયોગ કીધો, બીજા અધ્યાયના 11મા શ્લોકથી બોલવાની શરૂઆત કરી. શોચ્યાન્વ શોતસ્તમ પ્રજ્ઞાવાદાંત ભાષુ છે ગતાસુન નાનું શોચંતી પંડિતા. બીજા અધ્યાયના 11મા શ્લોકથી બોલવાની શરૂઆત કરી. એમાં સાંખ્ય કીધા પછી એને કર્મયોગ કીધો. 2 નિષ્ઠા પૂરા પ્રોક્તા મયા નઘ. હે અનઘ, હે નિષ્પાપ અર્જુન, મારા દ્વારા 2 નિષ્ઠા કહેવાયેલી છે. એ જ્ઞાન અને કર્મની 2 વાતો કર્યા પછી 10મો અધ્યાય આખો વિભૂતિ યોગ કીધો. આખો વિભૂતિ યોગ કીધા પછી અર્જુને કીધું મારે સ્વરૂપને જોવું છે. ભગવાન નારાયણે કુરુક્ષેત્રના મેદાનની અંદર અર્જુનને
અંતઃચક્ષુ દીધા, દિવ્ય ચક્ષુ દીધા અને અર્જુને વિરાટ સ્વરૂપના દર્શન કર્યા 11મા અધ્યાયની અંદર. અને એ પછી ભગવાને 12મા અધ્યાયની અંદર ભક્તિ એવું કીધો છે. ભક્તિ જો આટલી સહેલી હોત ને તો પરબારા કહી દે. બતાડે ભક્તિ પદાર્થ મોટું આ જગતમાં. એટલે તો ગંગા સતી કહે છે કરે નહીં બીજું કાંઈ ભક્તિ રે કરવી તેને રાખ થઈને રે ને કરવું પડે નહીં બીજું કાંઈ ભક્તિ રે કરવી રાખ થઈને રેવું પણ ભાઈ મેળવું અંતરનું અભિમાન સદગુરુ ચરણમાં શીશ નમાવીને સદગુરુ જોડી લાગો રે પાય ભક્તિ રે કરવી દેને રાખ થઈને રેવું પાનબા તરનું અભિમાન રે. જય હો. અજાતી બોડે પાનવાય અડવો વર્ણ કેવો વિકાર જાતિ રે ભ્રાતિ નહીં હરી કે રાધેશમાં જાતિ ને ભ્રાતિ નહીં દેશ મારે એવી રીતે રહેવું રે નિર્માણ રે. ભક્તિ રે કરવી રાખ થઈને રે ભક્તિ કરો તો એવી રીતે કરજો પાનવા રાખજો વચનમાં વિશ્વાસ ગંગા સતી બોલ્યા છે પાનવાઈ હરિજન
ભક્તિ કરવી એને રાગ થઈને મેળવું અંતરનું અભિમાન મેળવું અંતરનું અભિમાન મેળવું અંતરનું અભિમાન. તો ન જાનામી ભક્તિ, એટલે શંકરાચાર્ય કહે છે અભિમાન જ્યાં સુધી જાય નહીં, ગંગા સતી કહે છે મેળવું અંતરનું અભિમાન. હું અને મારું, આ બે શબ્દ ચોટી ગયા. ભગત બાપુ કહે છે હું અને મારું, આ બે શબ્દ ચોટી ગયા, એ ઉખડે નહીં ત્યાં સુધી ભક્તિ થાય નહીં. એટલે ભક્તિ કઠિન છે. જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ બેમાં એક એક ભય તો રહેલા જ છે. ભય વિનાનું કાંઈ છે ને. જ્ઞાન માર્ગ છે ને એમાં એક ભય રહેલો છે અહંકારનો. જ્ઞાનીને અહંકાર આવે, હું કાંઈક છું, આઈ એમ સમથિંગ, હું કાંઈક જાણું છું, હું કાંઈક વિદ્વાન છું, હું સારો વક્તા છું. અને ભક્તિ માર્ગની માલિક પર એક ભય રહેલો છે અને એ ભયનું નામ છે અંધશ્રદ્ધા. એટલે તો વિદ્વાનોએ કીધું છે કે જ્ઞાન વિનાની ભક્તિ, જ્ઞાન વિનાની ભક્તિ અંધશ્રદ્ધાને જન્મ આપે અને ભક્તિ વિનાનું કેવળ જ્ઞાન એ રાવણને જન્મ આપે. રાવણ જ્ઞાની હતો, એક ભક્તિની ખામી. તો સતગુરુ ચરણમાં શીશ નમાવવું, અભિમાન છોડી અને સદગુરુની શોધમાં વ્યાસનો પુત્ર સુખદેવજી આજ રાજા જનકની પાસે આવ્યા છે. આપણી કથા સાંજે કાલે ત્યાં વિરામ લીધી હતી. જનકપુર સુખદેવજી મહારાજ આવ્યા, બધા ક્ષત્રિયો બેઠા છે, સૂર્યવંશ બેઠો છે. મારી વાત ઉપર જરા ગૌર કરજો. આ દેશની પરંપરા હતી કે એક દી ઋષિ જેવા ઋષિના પુત્રો પણ ક્ષત્રિયની પાસે જ્ઞાન મેળવવા જતા હતા. આ પરંપરા વહી ક્યાં ગઈ? હું ખોઈ નાખ્યું, શેમાં ખોઈ નાખ્યું, ક્યાં ધૂળીમાં રોડી નાખ્યું? સામાન્ય નહીં, એક જ ઘટના નથી. ભગવાન ના 24 અવતાર, એમાં એક અવતાર એટલે વ્યાસ, હંસા અવતાર, અને એનો પુત્ર વ્યાસનો પુત્ર આજ રાજા જનકની પાસે આવ્યા છે. આ દેશનો ક્ષત્રિય જેટલું શસ્ત્ર ચલાવી શકતો હતો ને એટલો જ આ દેશનો ક્ષત્રિય શાસ્ત્રને પણ જાણી શકતો હતો. એક હાથમાં શાસ્ત્ર અને એક હાથમાં શસ્ત્ર આ દેશના ક્ષત્રિયની પાસે રહેતા હતા. ધીરે 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 આ દેશનો ક્ષત્રિય શાસ્ત્રને મૂકતો ગયો અને વધારે ને વધારે મહત્વ શસ્ત્રને દેતો ગયો. અને એટલે જ જ્ઞાન વિનાનું શસ્ત્ર ચલાવવું ને એ પણ અધર્મ છે. શસ્ત્ર ક્યાં ચલાવવું, કેમ ચલાવવું, કઈ રીતે ચલાવવું, કેની ઉપર ચલાવવું, શા માટે ચલાવવું, એનું જ્ઞાન એ ધર્મ છે. તો આ દેશના ક્ષત્રિયમાં તાકાત હતી, રાજામાં તાકાત હતી. ખાલી તમે એટલો જ વિચાર કરો કે વ્યાસનો દીકરો, જેને વ્યાસ સમજાવી ન શકે એવો વ્યાસનો દીકરો આ જનકની પાસે જ્ઞાન લેવા માટે થઈને આવ્યો છે. ક્ષત્રિયમાં કેટલી તાકાત છે. એક બીજી વાત કરી દઉં. એક વખત આ દેશના 7 ઋષિઓ મૂંઝાણા. 7 ઋષિઓના હૃદયની માલિકો એક એક પ્રશ્ન ઘૂમતો હતો, એનો કોઈ જવાબ નહોતો મળતો. 7 ઋષિઓ પ્રશ્ન લઈને ફરે આશ્રમે આશ્રમે, વિવિધ સ્થળે જાય, પ્રશ્ન તરતાય ઉત્તર ન મળે. ત્યારે આ દેશના 7 ઋષિઓ ભેળા થઈ અને પીપલાદ નામના રાજાની પાસે આવ્યા છે. પીપલાદ નામના રાજાની પાસે આવ્યા છે
પોતાનો એક એક પ્રશ્ન લઈ અને પીપલાદ નામના રાજાએ એ 7 ઋષિઓના પ્રશ્નોના જે જવાબ દીધા છે એના ઉપરથી આખું એક ઉપનિષદ આવ્યું છે અને ઉપનિષદનું નામ છે પ્રશ્નોપનિષદ. પ્રશ્નોપનિષદ એમાંથી સર્જાનું છે. તો યુવાનોની માલિક પર જાગૃતિ આવી એટલા માટે થઈને કહું છું બાપ કે આ દેશનો ક્ષત્રિય ખાલી શસ્ત્ર જ નહોતો ચલાવી શકતો, આ દેશનો ક્ષત્રિય શાસ્ત્રને પણ એટલા જ જાણતો હતો. એ પરંપરાને ફરી સ્થાપિત કરવા મા મોમાઈને પ્રાર્થના કરી કે મા મોમાઈ, હે ભગવતી, અમારામાં એવી શક્તિ દે. શસ્ત્ર ચલાવવાની શક્તિ તો છે, પણ બરાબર શાસ્ત્રનું જ્ઞાન પણ અમને પ્રાપ્ત થાય એવી અમને તાકાત દે. વિદ્યાની દેવી, અમે એ વિસરી ગયા છીએ, અમે ભૂલી ગયા છીએ. આજ રાજા જનક પાસે સુખદેવજી આવ્યા છે. આમાં જેટલા પરિવાર કહી દો યાદ થઈ જાય. જનક એ કોઈ નામ નથી, જનક એક પદ છે. સીતાજીના બાપનું નામ સિરધ્વજ હતું. જનકપુરની ગાદી આવે અને જનક કહેવાય. એટલે વ્યાસના પુત્ર આવ્યા છે એ સીતાજીના પિતા પાસે નહીં, પણ એની પરંપરામાં જે ગાદીએ જનક આવ્યા છે એની પાસે આવ્યા છે. એક વખત ફરીવાર હજી જનક આવશે. કૃષ્ણ ચરિત્ર શરૂ થાય ને ત્યારે સેંતક મણીની ચોરીની કથા વખતે ફરીવાર જનક આપણને યાદી ત્યારે પણ અપાવી દે. જનકની પાસે આવ્યા છે. રાજા જનકની સભામાં એને રાજાનું કર્તવ્ય જોયું. ચોરને દંડ આપે, સદનને સન્માનિત કરે, વિદ્વાનને આવકારે, દુર્યોધનને દંડ દે. સુખદેવજી વિચાર કરે કે આ કેવો જ્ઞાની, આ કેવો જ્ઞાની, આ ભેદ કરે. આની નજરમાં એક જણો ચોર છે, એની નજરમાં એક જણો સદન છે, અને જ્યાં સુધી ભેદ છે ત્યાં સુધી જ્ઞાન નથી. જ્ઞાની તો અભેદ હોય. આગળ કીધું ને ભાઈ, જાતિને પાતી નથી મારા ગુરુજીના દેશમાં. જાતિ, જો જાતિ અને જ્ઞાતિમાં ફેર છે. હા, એ શબ્દને જરાક નોખા પાડી દઉં. જાતિ અને જ્ઞાતિ એમાં ફેર છે. આપણા બધાની જાતિ એક છે, જ્ઞાતિ અલગ અલગ છે. આ બ્રાહ્મણ છે, હું ચારણ છું, આ ભાઈ આયર છે, આમાં અલગ અલગ જ્ઞાતિ. આને જ્ઞાતિ કહેવાય. કાઠી, આયર, ચારણ, આ બધા જે જ્ઞાતિઓ છે. આહિર, રોડો, અતિ, તાર, બગર, ઉદિયા, અબોટી જાત, કાઠી, કાયતો, કણબી, કોળી, કારડિયા, કડિયા, કુંભાર, ખલાલ, ખીતરી, ખત્રી, ખારવા, ખારછો, ખવા, ગતે, ગોલા, રેડ, ગલોરા, નાગર, નારી, નટા, સારથો, તારણ, સોની, સતવારા, સુતાર, સૈયદ, શેખ, સમા, ચમા, જતા, ઝાડ, ડાકલિયા, ડબગર, દર્દી, ઢાઢી, ઢીલાયા, ઢોલી, ધોબી, માડી, ધૂળ, ધોનારા, તાઈ, તુરી, તરત, તંબોલી, તરગાડા, થોરાડા, દેપારા, પિંદારા, પઠાણ, પરવિયા, પારસી, પખાલી, મિયા, બાબી, મુસલમાન, બ્રાહ્મણ, બાલોદ, બાબર, બારોડ, બદાણિયા, ભણસારી, ભાન, ભોપા, ભોય, ભરવાડ, મેર, મુમના, મોતી, મેમણ, માધવ, મુંડા, મીર, ગવલામ, ફકીર, રાતુથરા, માનંદી, આ બધા છે ને એ જ્ઞાતિ કહેવાય. જાતિ, જાતિ આપણી એક છે. જાતિ આપણી એક છે અને જાતિનું નામ છે મનુષ્ય જાતિ. આપણી જાતિ મનુષ્યની છે. પછી પશુ જાતિ, પછી પક્ષીની જાતિ, આ બધા જાતિમાં આવે. પછી મોરલો ને કાબર ને ચકલા ને એની જ્ઞાતિમાં આવે. પશુ એક જાત થાય. પછી એમાં ભેંસ ને બળદ ને એ બધા એની જ્ઞાતિમાં આવે. એમ 3 ભેદ પડ્યા: જલચર, થલચર અને નભચર. જળમાં રહેવાવાળા, થળમાં રહેવાવાળા અને નભમાં રહેવાવાળા. તો જાતિને પાતી નથી મારા ગુરુજીના દેશમાં. આ કૂતરું છે, આ મનુષ્ય છે, આ પક્ષી છે, આટલોય ભેદ ન્યા નથી. વાણિયા બ્રાહ્મણનો તો કઈ ભેદ ન્યા નથી છે. આ પશુ છે કે આ પક્ષી છે, આટલોય ભેદ એ ભગવતીના દરબારમાં નથી. એ બધા આપણે અહીં ઉત્પન્ન કર્યા અને બધા વ્યવહાર હાથવા માટે થઈને કર્યા છે. જે તે વખતેના ચાતુર્ય વર્ણમ મયા સૃષ્ટમ
ગુણકર્મ વિભાગ સહ. શ્યામ સુંદરી ભગવાન બોલ્યા છે ગીતાની અંદર, હે અર્જુન, મેં 4 પ્રકારના મનુષ્યનું સર્જન કર્યું છે. ચાતુર્ય વર્ણમ મયા સૃષ્ટમ. સૃષ્ટિની અંદર 4 પ્રકારના મનુષ્યોનું મેં સર્જન કર્યું છે. પણ કઈ રીતે? કે ગુણ કર્મ વિભાગ સહ. ગુણ અને કર્મને આધીન મેં વિભાગ પાડ્યા છે. પછી ધીરે ધીરે જાતિ આધારિત થઈ ગયા, જ્ઞાતિ આધારિત થઈ ગયા. નકર પરમાત્માએ તો ગુણ, અને જેનામાં ક્ષત્રિયના ગુણ હોય ને ક્ષત્રિય. આવા ક્ષત્રિયની પાસે વ્યાસનો દીકરો આવ્યા છે, જોયું છે, ક્રિયા જોઈ છે, પછી સત્સંગ કરવા માટે થઈને બેઠા છે. રાજકાજમાંથી નવરા થયા પછી બંને સત્સંગ કરવા બેઠા છે. હે રાજા જનક, હું ઘણા બધા પ્રશ્નો લઈને આવ્યો છું, મારે સત્સંગ કરવો છે, મારા પિતાએ આપની પાસે મોકલા છે. સત્સંગ કરવા માટે થઈને બેઠા છે જનક અને સુખદેવ. ભજન કરવું હોય તો એકે કરવું, હા ભજન કરવું હોય ને તો એકલાય કરવું. એક વ્યક્તિ ગયો ગુરુ પાસે, ગુરુ મહારાજ મને સાધુ બનાવો. કરે બેટા સાધુ ન થાય. નહીં, મારે ભજન કરવું છે, સાધુ બનાવો. કે તારે ભજન જ કરવું છે ને? કે આજ તો સાધુ થવાની શું જરૂર છે? કે કેમ? કે ઘેરે માળા લઈ લે ને, માળા લઈને ભજન કરી. અરે માઇતમાં એ દેકારો છોકરાઓનો, ગલઢાવનો, વડીલોનો, મહેમાન મહીનો, આવરો આવરો, એમાં ભજન ક્યાંથી થાય? એ કે આખું ઘર હુઈ જાય ને પછી કોથરો ખૂણામાં પાથરી અને બેઠો બેઠો જાપ જપજે ને તોય તારું ભજન થઈ જાય. બાકી તારે જમાવવા જ આવી હોય તો નોખી વાત છે. ભજન કરવું તો એકલાય થઈ શકે, તો ભજન એકનું. સત્સંગ કરવો હોય તો 2 જણાએ, એકલાય સત્સંગ ન થાય. સત્સંગ કરવો હોય તો 2 જણાએ, મુસાફરી કરવી હોય તો 4 જણાએ. તેખડું ન જવું, બહુ બને ત્યાં સુધી તેખડું ન જવું, એમ વિદ્વાનો કહે છે. મુસાફરી કરવી તો 4 જણાએ. આના બધા નિયમો છે. તીર્થયાત્રા કરવા જાવી તો હામટાને લઈને જાવી. હા, કુટુંબ, ભાઈઓ, કબીલા બધા ભેરા હોય ને, એ તીર્થયાત્રામાં મજા છે. એટલે તો બધા હરિદ્વારને કથા કરવા જાય છે. બંને બેઠા છે. પહેલો પ્રશ્ન કર્યો સુખદેવજીએ, હે રાજા જનક, મેં સાંભળ્યું છે કે તમે વિદેહી છો, તમે અભેદ થઈ ગયા છો, તમે બ્રહ્મનિષ્ઠ છો, સમસ્ત જગતની માલિકો, તમે બ્રહ્મ સ્વરૂપ બધાને જોવો છો, તો તમે ચોરને કઈ રીતે દંડ દઈ શકો છો અને સાહુકારનું કઈ રીતે સન્માન કરી શકો છો? આ ભેદ તો તમે કરો છો. તમારામાં ભેદ દ્રષ્ટિ તો છે. એકને દંડ આપો, એકનું સન્માન કરો. તો ભેદ દ્રષ્ટિ નષ્ટ ન થાય ત્યાં સુધી તમે અભેદ કેમ બન્યા? મહારાજા જનકે કીધું છે, સુખદેવ, મારી ક્રિયામાં ભેદ છે, મારા ભાવમાં ભેદ નથી. ક્રિયા ક્રિયા છે, ભાવ ભાવ છે. અને સંસ્કૃત ભણ્યા હોય એને મારી આ વાત સમજ્યા છે. જે સંસ્કૃત ભણ્યા છે, જેને વિષય સંસ્કૃતનો રાખ્યો હોય છે ને, એની મારી વાત સમજાય. એવા આમાં ઘણા બેઠા હોય એટલે વાત કરું છું. રૂપ હાલતા હોય, રામહ રામવ રામાહ, તો આને કરતા કીએ, પેલી વિભક્તિને કરતા કીએ. રામમ રામવ આને રામાન, આને બીજી વિભક્તિ કીએ. હવે વિધ વિભક્તિને કર્મ કહેવામાં આવ્યું છે. પછી એની વ્યાખ્યા કરી કે કર્મ કોને કહેવું? કે કર્તાના મનની અંદર રહેલા ભાવ અનુસાર ક્રિયા થાય એને કર્મ કહેવાય. બહુ ઊંડી વાત છે આ. તમે કેવી ક્રિયા કરી છે એ મહત્વ નથી, કેવા ભાવથી કરી છે એ મહત્વનું છે. કર્મ ભાવે બંધાય છે, કર્મ ભાવથી બંધાય છે. ક્રિયા ક્રિયા છે, ક્રિયામાં ભેદ નથી. એટલે તો ગમે એટલું તમે દ્યો અને છતાં ખાઈ જાય, ગમે એટલું દ્યો અને છતાં ખાઈ જાય, તોય દુર્વાસા છે એ અપવાસી કહેવાણા, અને 8 પટ્ટાણી હોવા છતાં કૃષ્ણ બ્રહ્મચારી કહેવાણા. આ ભાવની સ્થિતિ. દુર્વાસા અપવાસી કહેવાના, દુર્વાસાને જે દ્યો ને બધું ખાતા, છતાં દુર્વાસા અપવાસી કહેવાના, અને બધો સંસાર ભોગવો છતાં કૃષ્ણ પરમાત્મા બ્રહ્મચારી કહેવાના. તો આ ભેદ ક્યાં પડ્યો? ભાવે પડ્યો. ક્રિયામાં ભેદ છે, ભાવમાં ભેદ નથી. બહેનો માટે એક દ્રષ્ટાંત દઉં. બહુ બોળા વર્ગમાં બહેનો આવ્યા છે, યુવાન દીકરીઓ આવી છે, એને પણ એક દ્રષ્ટાંત સમજાય એટલે કહું કે એક માને 2 દીકરા હોય,
એમાં એક દીકરાની તબિયત થોડીક નબળી હોય અથવા તો શરીરે પાતળો હોય અથવા તો જન્મથી જ એની પાચન શક્તિ નબળી હોય તો એક દીકરાને જનેતા 3 રોટલી દે અને એક દીકરાને જનેતા 1 રોટલી દે. એક દીકરાને જનેતા છે શ્રીખંડ ખાવા દે, પેડા ખાવા દે અને એક દીકરાને એ ખાવા ન દે. તો માના ભાવ માને 2 દીકરા હરખા જ વાલા છે, માની ક્રિયામાં ભેદ છે. 3 રોટલી દેવી એમાં એનું હિત છે, 1 રોટલી દેવી એમાં એનું તો માનું તો એ દીકરાનું હિત જ ઈચ્છે છે. એમ રાજા જનક કહે છે મારી ક્રિયામાં ભેદ છે, મારા ભાવમાં ભેદ નથી. એકને દંડ દઈ અને હું કલ્યાણ કરવા માગું છું અને એકનું સન્માન કરી અને કલ્યાણ કરવા માગું છું. મારો ભાવ તો બેયનું કલ્યાણ કરવાનું છે. ધીરે 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 પ્રશ્નો પૂછે છે, એ રાજા જનક, આ જનકપુરી તમારી છે? એટલે રાજા જનકે કીધું કે જાગું છું ત્યાં સુધી મારી છે. એક વખત હા પાછા રાજા જનકના ગુરુ છે ને એ અષ્ટાવક્ર. રાજા જનકના ગુરુ અષ્ટાવક્ર. અષ્ટાવક્ર ગુરુને જનકે પૂછ્યું હતું, મહારાજ, ગુરુ મહારાજ કે હા બેટા, કે મને આ સપનું આવ્યું. કે શું આવ્યું? કે હું સપનાની અંદર પતંગિયું બની ગયો, પતંગિયું થઈ ગયો. ફૂલ ફૂલ માથે મેં બહુ ઉડ્યો, બહુ ફૂલ માથે બેઠો, પતંગિયું થઈ ગયો. અષ્ટાવક્ર કે બરાબર છે, સપનાની અંદર તો માણા જે વિચારતું હોય એ થઈ જાય. કે પણ મને પ્રશ્ન એ થાય છે કે તો પતંગિયું તો એ સાચું કે રાજા જનક સવી સાચું? કે કેમ? કે ગુરુ મહારાજ એવું ન બને કે પતંગિયું હુઈ ગયું હોય અને એને સપનું આવ્યું હોય કે હું રાજા જનક થઈ ગયું. કેવડી મોટી વાત! જનકે હું હુઈ ગયો અને પતંગિયું થઈ ગયો, તો આ એવું ન બને કે પતંગિયું હૂતું હોય અને સપનું જોતું હોય કે હું રાજા જનક થઈ ગયો. એટલે અષ્ટાવક્રએ કીધું એ સત્ય કે મારા 2 સત્ય? કે હા, ઓલું ક્ષણિક સત્ય, આ થોડુંક લાંબુ સત્ય અને 2 અસત્ય. કે કેમ? કે ઓલું આંખ ખુલે એટલે પૂરું થાય અને આ આંખ વિચાય એટલે પૂરું થાય. આવી જ્ઞાનની ચર્ચાઓ જ્યાં થતી એ રાજા જનકની પાસે સુખદેવજી મહારાજે કીધું છે, હે રાજા જનક, તમારા થોડા જવાબમાં મને એમ થયું કે મારા હૃદયની અંદર જે પ્રશ્નો છે એના તમામ ઉત્તર મને મળશે. તો હું તમારા હવે મને તમે શિષ્ય તરીકે સ્વીકારો અને મને જ્ઞાન આપો. શરણાગતિ લીધી. જો અર્જુને ભગવાન કૃષ્ણની શરણાગતિ નહોતી લીધી ને ત્યાં સુધી તો કૃષ્ણે બહુ કીધું નહીં, પણ જ્યારે શરણાગતિ લીધી ત્યાર પછી કૃષ્ણે જ્ઞાન દેવાની શરૂઆત કરી. આજ શરણાગતિ લીધી અને 2 વાત અહીં તમને મને શીખવા મળી કે આ દેશનો ઋષિ ક્યારે અહંકારમાં જીવતો નહીં. નકર તો વ્યાસનો દીકરો હતો, એનું કે મારા બાપ પાસે બધું જ્ઞાન છે નહીં, કહેતા અચકાતો નહીં. મારા બાપના પ્રશ્નોથી મને જવાબથી મને સંતોષ નથી થયો એટલે હું તમારી પાસે આવ્યો છું. આમ કહેતા જરાય અચકાણો નથી. આ ઋષિ પરંપરા હતી. એ પછી પરંપરા હાલતી આવી. ધીરે 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 ગુરુ પછી ચેલા, ચેલા પછી ગુરુ, ગુરુ પછી ચેલા, એ બધું ધારણ કરતા આવ્યા. પછી હું સર્વસ્વ, બસ બીજું કોઈ નહીં. પછી અહંકાર આવતો ગયો. અમે કહીએ એટલું જ સાચું, બીજે ક્યાંય જાતા નહીં, પોતાનું ઘેટું બીજાના વાડામાં ન જાય એટલા માટે થઈને જેટલા બને એટલી આદેશો મીંડ્યા કરવા. વિશાળતા સંકુચિતતામાં આવવા માંડી. જે વિશાળતા હતી બધેથી જ્ઞાન મેળવી લેવું. આપણા શાસ્ત્રોએ તો એમ કીધું કે અપવિત્ર સ્થાનેથી હોનું લઈ લેવું અને બાળક પાસેથી જ્ઞાન લઈ લેવું. બાળક હોય પણ એ જો સારો શબ્દ કહે તો ગ્રહણ કરી લેવો અને અપવિત્ર સ્થાને સુવર્ણ પડ્યું હોય તો લઈ લેવું. આ વિશાળતા હતી. વિશાળતા સંકુચિતતામાં આવતી ગઈ. અમે કહીએ અમારો સંપ્રદાય કહે એટલું સાચું, બાકી બીજું બધું ખોટું. તમે વાં જાતા નહીં, વાં જાતા નહીં. વચ્ચે તો એક ગાળો એવો આવ્યો હતો, વડીલો, મામા દાયરો, આમાં જે વડીલો છે એ જાણતા છે. એક ગાળો એવો આવ્યો હતો કે કૃષ્ણનો ઉપાસક હોય, પુરુષી સંપ્રદાયની માલિકો હોય તો શિવનું નામ ન લે. કપડું શિવડાવવા જવું હોય તો શિવડાવવા જવું એમ ન કહેતા, ખીલવવા જવું એમ કહેતા. કારણ કે શિવડાવવા જવામાં શિવ શબ્દ આવે એટલે શિવડાવવા જવું નહીં, ખીલવવા જવું. આટલા બધા ભેદ રાખ્યા હતા. ધીરા ધીરા વિદ્વાન વક્તાઓ આવ્યા,
અભ્યાસુ આવ્યા, બધાએ અભ્યાસ કર્યો. પછી ખબર પડી કે રામના દર્શન કરવા કાગભૂષણની એનારે શિવે આવતા હતા, કૃષ્ણના દર્શન કરવા ગોકુળમાં ભગવાન ભોળોનાથે આવતા હતા, ભગવાન ભોળાનાથનું તપ કરવા કૃષ્ણ દાતા હતા. આ બધી કથાઓ આવી અને થોડું થોડું આપણું સનાતન ધર્મ પાછો એકત્વ ઉપર જવા માંડ્યો. પાછા એક મીંડા થવા ન કતો વાળા 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 બસ અમે કહીએ એટલું જ સાચું, અમે કહીએ એટલું જ પૂર્ણ, એમ કરીને એવડા કરી નાખ્યા. એક રહ્યો સમાજ, એક રહ્યો. બસ આજનો હું સંદેશ એટલો કહીશ. કાઠી સમાજ બેઠો છે, હોય થોડુંક ઘણું મન દુઃખ હોય, અને એ તો બાપા હોય એને હોય, નો એને શું હોય. મારે નરેન્દ્ર મોદીને કોઈ દી વાંધો ન પડે, મારે અને નરેન્દ્ર મોદીને કોઈ દી વાંધો ન પડે, હેઠો હૈયારોને શું વાંધો પડે ભાઈ. તો ભાઈઓ હોય, કુટુંબ હોય, જ્ઞાતિ હોય, એને થોડું ઘણું હોય, અને હોય એને હોય, બાકી હું તો નહોતી બે રખડતા હોય ને શું હોય. પણ એવો કોઈ પ્રશ્ન નથી કે જેનું સમાધાન ન હોય. એક દાખલો દઉં એટલે સમજાઈ જાય. કરોડિયાએ ઝાડું બાંધ્યું હોય ને, કરોડિયાએ એ હાવ ઝીણો તાર હોય, એ તારને તમે આમ કરો ને એટલે તરત તૂટી જાય, આમ કરો ને એટલે તરત તૂટી જાય. પણ એક તારમાં બીજો તાર, બીજા તારમાં ત્રીજો તાર, ત્રીજા તારમાં ચોથો તાર, અને પછી એને તમે વણો ને પછી છરીની તાકાત નથી કે એના બે કટકા કરી શકે. બસ જ્ઞાતિ વણાઈ જાય, એકાબીજામાં વણાઈ જાય ને પછી એટલા મજબૂત થઈ જાય કે દુનિયામાં કોઈની તાકાત નથી કે એને તોડી શકે. આ એકત્વ, અને એકત્વ આજ મુંબઈને વડે દેખાય છે. આ બાબરિયાવાડનું એકત્વ 42 ગામ ને, બાબરિયાવાડની ધરતીના 42 ગામ, અને એકત્વ આજ મુંબઈને વડે દેખાય છે. આવું ને આવું એકત્વમાં ભગવતી રાખે, એવી પ્રાર્થના કરીને કથાને આપણે આગળ લઈએ છીએ. એ રાજા જનકનું ગુરુત્વ સ્વીકાર્યા પછી પ્રશ્નો કર્યા છે. રાજા જનકે કીધું છે કે હે સુખદેવ, આશ્રમમાંથી આશ્રમમાં જવાય, મનના વેગ અતિ બળવાન છે, અતિ વેગ બળવાન છે મનના. સંતોએ તો ત્યાં સુધી કીધું છે, ઓશો પણ બોલ્યા છે, રજનીશ પણ બોલ્યા છે કે જ્યાં સુધી દેહની ન ભાંગે ત્યાં સુધી મનની ન ઉઘડે, મનની ન ભાંગે ત્યાં સુધી આત્માની ન ઉઘડે. પેટમાં ભૂખ હોય તો ભજન ન ભાવે, પેલા દેહની ભાંગવી જોઈએ, પછી મનની ઉઘડે, મન પછી આત્માની ઉઘડે. તો આશ્રમમાંથી આશ્રમાત આશ્રમમ ગચ્છેત इति शिष्टानुशासनम् अष्टोच मुक्तिकामस्य प्रोक्ता समदमादया. હે સુખદેવ, આશ્રમમાંથી આશ્રમમાં જાઓ, પહેલાં તમે ઉપવિત ધારણ કરો, વિદ્યા અભ્યાસ કરો, અને તમારો વિદ્યા અભ્યાસ પૂર્ણ થઈ જાય પછી તમે ગ્રહસ્થી જીવન જીવો, લગ્ન કરો. લગ્નના ગ્રહસ્થી જીવનના જેટલા કાર્ય છે, દાન, શ્રાદ્ધ, પિતૃતર્પણ આદિ બધા ગ્રહસ્થના નિયમો છે, એ બધું કરો. એ બધું કર્યા પછી સત્ય, નીતિ, ધર્મ આ બધાને ધારણ કરો. અહિંસાદિક જે 5 વ્રત છે, સત્ય, અહિંસા, અપરિગ્રહ, આ 5 જે વ્રત છે, મહાવ્રતો જેને કીધા છે, એ 5 વ્રતને તમે ધારણ કરો. અને શ્રુતિની આજ્ઞા અનુસાર, જ્યાં પ્રત્યક્ષ હોય ત્યાં ગુરુની આજ્ઞા માનવાની, ગુરુ પ્રત્યક્ષ ન હોય તો ગુરુના વચનની આજ્ઞા, એ શ્રુતિની આજ્ઞા કહેવાય. એક દાખલો દઉં એટલે મારી વાત તમને સમજાય. કૃષ્ણના 3 મિત્ર, 3 સુદામા સિવાયને આવો 3, ત્રણેયના સામે એક જ પરિસ્થિતિ, એક જ સરખી પરિસ્થિતિ. ત્રણેયને કૃષ્ણે ઉપદેશ આપ્યો અને ત્રણેયને અલગ અલગ કીધો. જો મજા જો, ત્રણેયના સામે એક જ પરિસ્થિતિ, ત્રણેયને ઉપદેશ આપ્યો, ત્રણેયને અલગ અલગ કીધો. 3 મિત્ર કોણ? અર્જુન, ઉદ્ધવ અને વિદુર. આ 3 મિત્રો. ત્રણેયના સામે સુરેશમાં એક જ પરિસ્થિતિ, યુદ્ધ. અર્જુનના સામે યુદ્ધ, વિદુરના સામે યુદ્ધ, અને ઉદ્ધવ
એની સામે યાદવા થળી કપાતી હતી પ્રભાસમાં યુદ્ધ. ત્રણેય ઉપદેશ અલગ અલગ દીધો. ઉદ્ધવને કીધું, હે ઉદ્ધવ, તમે અહીંથી સીધા બદ્રિકાશ્રમમાં જાઓ, અહીંથી સીધા બદ્રિકાશ્રમમાં જાઓ, ત્યાં જઈ તપ કરી અને તમે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી અને મોક્ષને માર્ગે જાઓ. કારણ કે તું જ્ઞાનનો માણસ છો, તારે ક્યાંય દેશાટન કરવાનું નથી, તારે એક જગ્યાએ સ્થિર થઈને બેસી જવાનું, સીધું બદ્રિકાશ્રમમાં જવાનું, બીજે ક્યાંય નહીં. તપ કરવા બેસી જવાનું, આત્માની પ્રાપ્તિ કરી મોક્ષને માર્ગે જવાનું. વિદુરને કીધું, તમે દેશાટન કરો, પવિત્ર નદીઓમાં સ્નાન કરો, ઋષિમુનિઓને મળો, સત્સંગ કરો, સાધુઓમાં જાઓ, દેવદર્શન કરો, આખા ભારતનું પરિભ્રમણ કરી પાછા હસ્તિનાપુર આવો. કારણ કે ત્યાં બધું પૂરું થઈ ગયું છે, પાછી તમારી જરૂર છે. તમે પાછા આવશો ને ત્યાં બધું હોકેલાઈ ગયું છે, પછી પાછી તમારી બુદ્ધિની, તમારા જ્ઞાનની, તમારી સમજની, તમારી મંત્રીપદની પાછી જરૂર છે. એટલે પાછા અહીંયા આવજો. કારણ તું ભક્તિનો માણસ છો, તારાથી જ્ઞાનને માર્ગે પગલાં નહીં મૂકી શકાય. તારે ક્યાંય બેસવાનું નથી, તમારે દેશાટન કરવાનું છે. ફરી વાર દોહરાવી દઉં. ઉદ્ધવને કીધું બેસી જાયજો, ક્યાંય જાતા નહીં. વિદુરને કીધું કે બેસતા નહીં, બધે પરિભ્રમણ કરજો. અને અર્જુનને કીધું કે તારે ક્યાંય બેહવાય ન જવાનું, તારે ક્યાંય પરિભ્રમણ કરવા ન જવાનું, તારે અહીં ઊભું રહેવાનું છે, લડવાનું છે, લડી. તું કર્મનો માણસ છો, તું માણસ છો એ કર્મનો છો. તું નહીં બેહી હોય, નહીં પરિભ્રમણ કરી હોય, તું ક્ષત્રિય છો, કર્મનો માર્ગ છો. માટે અહીં ઊભો રહે અને લડ, હું કહું એમ લડ. ત્રણેયને હામાં એક જ સરખા પ્રસંગોને ત્રણેયને ઉપદેશ અલગ અલગ દીધો. એકને કર્મયોગ કીધો, એકને ભક્તિયોગ કીધો અને એકને જ્ઞાનયોગ કીધો. હવે આપણને પ્રશ્ન થાય કે મારો કયો માર્ગ, કર્મયોગનો, ભક્તિયોગનો કે જ્ઞાનયોગનો? કે તો કે એને તો કિનારો કૃષ્ણ હતો એટલે માર્ગ મળી ગયો. મને કેનારું કોણ? મને કેનારું કોણ? મારે માર્ગ કઈ રીતે મળવો? તો મને જે મળ્યું છે હું તમને કહું છું. મારી પાસે જેટલું છે ને એટલું શેર કરતો જાય તમને. મને જે મળ્યું છે કહું છું. તમારી મારી પાસે કૃષ્ણ નથી, પણ યાદ રાખજો, કૃષ્ણ પોતે હયાત નથી, એના સ્વરૂપે નથી, પણ તમારી મારી પાસે કૃષ્ણનું એક ગીત છે, કૃષ્ણનું એક વાણી છે, અને એ વાણીનું નામ છે શ્રીમદ ભગવદ્ ગીતા. વધારો બેસો. આ વાણીનું નામ છે શ્રીમદ ભગવદ્ ગીતા. અમારા ભગત બાપુને ખોરડેથી બાબાઈ પધાર્યા છે, વ્યાસપીઠ એમનો આદર કરે છે. પછી જે કંઈ બાબરિયાવાની પરંપરાએ જે જેનું સન્માન આવશે, અમારે ભાઈ કુંચાળાભાઈ આપની સમક્ષ 11 વાગ્યાની આજુબાજુ એ બધું કાર્યવાહી લેશે. તો આપની પાસે કૃષ્ણ નથી, પણ ગીતા તો છે. અને તમારે ગીતામાંથી ગોતી લેવાનો મારો માર્ગ કયો છે, જ્ઞાનનો છે, કર્મનો છે કે ભક્તિનો છે. આમ શ્રુતિની આજ્ઞા માનવાની, ગ્રહસ્થ જીવન જીવવાનું, અને સમય આવે પછી